સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં થશો. તો આવી રીતે મજામાં જ રહેવાનું, કેમ કે જિંદગી આપણને એક જ વાર મળે છે, તો મજામાં જ રહેવાનું. આજે આપણે રેડી થઈને નીકળી ગયા છે. એક દોસ્તારે શો છે તો જવાનું છે આપણે. તો તમને બતાવું અમે શું શું કરવાના છે, શું શું નહીં. એ બી પહેલી વાત કે તો આપણે એન્ટ્રી મળે છે કે નહીં, તો પાસ છે કે નહીં, તો બધું આપણે જોઈએ. મળે કે નહીં મળે બધું તમને બ્લોગમાં દેખાડીશ. તો બ્લોગમાં બનાવી રહેજો. ને ત્યાં જરાક કોઈ બધા સાહેબ ફેશન શો છે તો બધા આવવાના છે, બધા મોટા મોટા માણસો તો જોવા મળે તો તમને બી દેખાડીશ. બ્લોગમાં બનાવી રહેજો. તો કેવો છે આજનો લુક તમને દેખાડી દઉં, કોમેન્ટ જરૂર કરજો. તો મળીએ આગળ. ગાઈસ, આપણે ફાઇનલી વેન્યુ પર પહોંચી ગયા છે ને આવીને ભાઈ આપણે નાસ્તો કરાવી દીધો છે. જે તમને મળાવું કોણ હતું, આ છે આપણે ભૂપતભાઈ, અમને નાસ્તો કરાવ્યો છે. ભાઈ આપકા નામ બતાવો થોડો. માય નેમ ઇઝ વિકાસ ભારદ્વાજ. ઓકે, એમનું નામ વિકાસ છે. હા ભાઈ, આપણા ભૂપતભાઈ ને આપણે અહીંયા દુકાન પર નાસ્તો કરી લીધો છે. હવે આપણે પછાડી વેન્યુ તમને દેખાડી શકું છું, પછાડી જોઈ શકો છો. અહીંયા આપણે જે સિલવાસામાં એપીજે અબ્દુલ કલામ કોલેજ ત્યાં વેન્યુ છે, ત્યાં જે ફેશન શો છે. આપણે જઈએ અંદર, આપણને જવા મળે છે કે નહીં. તો વ્લોગમાં બન્યા, તમે કઈ બાજુ બી જતા નહીં, વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો આગળ. આપણે ફાઇનલી અંદર ગેટથી અંદર ઘૂસી ગયા છે. હમણાં આપણે અંદર જઈએ, અંદર ઓડિટોરિયમમાં જોઈ શકો છો આપણે તમે બહારનો નજારો કેટલો સારો છે. આપણે રેડી થઈને આવી ગયા છે, ચાલો અંદર જઈએ. આ જોઈ શકો છો બધું. આપણે ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા છે. આપણે પાસે કંઈ પાસ લીધો નથી. અંદરનો વ્યૂ બહુ સારો છે, તમને બતાવું. તમે લોકો પોતાની સીટ પર બેસી ગયા છે, જોઈ શકો છો ને અંદરનો વ્યૂ તમને બતાવો, ઠીક છે. તો તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ બહુ સારો છે. આ સિલવાસમાં સૌથી મોટું ઓડિટોરિયમ છે. તો તમે ગેસ કરી શકો છો અહીંયા એટલા બધા માણસો છે. હજુ તો પાછળ બી જગા છે, પેલી બાજુ બી જગા છે. તો ગેસ્ટ કરો આમાં કેટલા માણસો આવી શકે છે. તો ભાઈ તમને આમંત્રણ કોણે આપ્યું અહીંયા આવવા માટે? सर मेरी भांजी इसी अल्फ़ाबेट स्कूल से है, अच्छा, वो भी इवेंट में भाग ले रही, तो उनको हम लोग देखने आए, उनका वीडियो शूट करने आए. तो दोनों भाई है ना एकदम खतरनाक हिंदी बोलते हैं. इन लोगों को शायद गुजराती आता है कि नहीं पता नहीं, पूछना पड़ेगा. हाँ, थोड़ी थोड़ी आवड़े. तो भाई तुमने आवड़े? मेरे दो छोकरे हैं. हाँ, और एक 15 वर्ष का है, एक उससे नानला है. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. अच्छा, मतलब अब मेरे को लग रहा है वो इंस्टा वाली रील देख के आया हुआ. नहीं नहीं, नहीं, ये मेरे मन का वो है क्या है डायलॉग. अच्छा, तो कुछ इस फैशन शो के बारे में पूछ कहना चाहते हो क्या? मैं बहुत कुछ कहना चाहता हूँ, लेकिन नहीं, कि थोड़ा टाइम बचा है चालू होने में, तो તમને બધાને બતાવું કેવું છે કેવું નહીં. તો ખાલી क्या बोलते દર્શક છે ને, આપણે દેખતે રહો ને ખાલી. તો આપણે જરાક મનોરંજન માટે આવ્યા છે, તો આપણે મનોરંજન કરીએ. જ્યારે ચાલુ થશે ત્યારે તમને બતાવીશ, ઠીક છે? ચાલો. તમે જોઈ શકો છો ફાઇનલી છોકરાઓ પ્રેક્ટિસ કરવા માટે સ્ટેજ પર આવી ગયા છે ને અમે અહીંયાથી જોઈ રહ્યા છીએ. તો કંઈ નહીં, તમે બી આવી રીતે બધા નાની તમને ક્લિપ બતાવતો રહીશ, ઠીક છે? જોતા રહો તમે લોકો. તમે જોઈ શકો છો ભાઈ, જરા બાથરૂમમાં બી શાંતિ નથી, ત્યાં બી ફોટોશૂટ ચાલુ છે ને આપણે તો એટલો શોખ નથી. તો અમે જ્યારે બહાર ગયા તો મને જો આ બેચ મારીને આપવામાં આવ્યો, કેમ કે લાગવા જોઈએ કે અહીંયાના આપણે ઓય એ સાથે રાખ. જોઈ શકો છો અમારી એન્ટ્રી થઈ ગઈ છે અંદર. તો બહાર ગયા તો પાછા એન્ટ્રી કરવા પડી, ત્યારે અમને અંદર આવવા દીધા છે. વધારે જો બધું તમને નાની મોટી બધી વસ્તુ જોવા મળશે. સાચી વાત ખોટી વાત ભૂપજી? સાચી વાત ને? ચલો બધી સાચી. તો આપણે બહાર આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો જરા અહીંયા પછાડી છે નાસ્તાનું સ્ટોલ મૂકેલું છે, જરાક નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી આપણે જઈએ અંદર. પાછા જોઈએ તો કેમ કે સાંજના 5:30 વાગી ગયા છે ને આ પછાડી જરાક ફેશન શો ચાલુ છે અહીંયા, તો અમે જોઈ શકો છો. તો આપણે કંઈ નહીં, નાસ્તો વાસ્તો કરીએ પછી જઈએ અંદર, ઠીક છે? તો અમારા દોસ્તાર નાસ્તો કરતા છે, ચાલો આગળ. તમે જોઈ શકો છો આપણે ફ્રેન્કી ખાવા આવ્યા છે આપણે. તો આ છે આ હોલ ઓડિટોરિયમ, બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. સાંજના 5:30 વાગી ગયા છે. આ મેં આ બે દોસ્તારને જોઈ શકો તમે. આ ફેશન શો चालू છે ना. लुक एट दिस, क्या देख रहे हो आप? ऐसे गुंडे हमको भी बनने का बनाओ यार. गुंडे बनने आपको? नहीं नहीं, सॉरी, नहीं बन सकते आप. नहीं 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 बन सकते आप. पता नहीं हम राजस्थान वाले. તો આપણી ફ્રેન્કી આવી ગઈ છે, ચલો ખાઈ લઈએ. क्या है भैया? તો ફ્રેન્ડ્સ, હું તમને એવું કહેવા માગું છું કે અહીંયા બધા અલગ અલગ પ્રકારના ઇન્સાન મને જોવા મળી રહ્યા છે. કેમ કે
આપણે એકદમ સાદા સિમ્પલ ઇન્સાનને જરાક હેવી ઇન્સાન જો આપણને દેખવા મળી જાય, જો પછાડી તમે જોઈ શકો છો, જરાક મોઢું તો નહીં દેખાડી શકતો કેમ કે તે જરાક બહારથી આવેલા છે, તો આપણે મોઢું ના દેખાડે એમનું, તો કંઈ નહીં, જેવા લોકો આવે તે લોકોને આપણે મળી જુલીને રહેવાનું, ઠીક છે, કોઈ નહીં. મને યાર હમણાં જરાક થોડી વારમાં આપણે બ્લોગ એન્ડિંગ કરશું, તો બ્લોગમાં લાસ્ટ સુધી થોડું જોજો, પછી એન્ડિંગ કરી ભાઈ. તો ફ્રેન્ડ્સ, આપણે બધા ઘર માટે નીકળવા રેડી હતા, પણ હવે આપણે બહાર જોયું કે નાસ્તો બાસ્તો કરી લીધો. હવે આપણે મારા દોસ્તારો લોકોને પૂછીએ કેવું લાગ્યું કેવું નહીં, તો ચલો હવે પૂછીએ લોકોને 3 જણા. તો ભાઈ તમને અંદર કેવું લાગ્યું જરાક મને બતાવશો? हमने थोड़ा अच्छो लागो लेकिन નહીં નહીં, ગુજરાતી, ઓનલી ફોર ગુજરાતી, હિન્દી નો હિન્દી લોકો થોડી આવડતે. હા, તો તમને અંદર કેવું લાગ્યું? અમને સારું લાગો, પણ જેના અમે ડાન્સ જોવા આવ્યા ને ભાંડીના, એ ડાન્સ હજુ બાકી છે. भूख लगी गई तो तो इधर का क्या बोलते, थोड़ा हॉल वॉल कैसा था? हॉल बढ़िया है. इस हॉल में फ्री मूवी रखना चाहिए, ऐसा जैसे बॉर्डर वॉर्डर देशभक्ति मूवी है. ओके ओके फ्री ભાઈ તમને કેવું લાગ્યું? एकदम કડક લાગ્યું રે? તો કેવું હતું ડાન્સ બાસ કેવું હતું? तो भाई तुमने क्यों लगा? पूरा दिखाना में अच्छा कपड़ा पहना. अच्छा ठीक है, इसको थोड़ा पूरा दिखाता ना बोलते हैं. हाँ, तो भाई तुमने क्यों लगा हमारा? बहुत मस्त लगा हम लोग को. हिंदी नहीं, गुजराती गुजराती. गुजराती बोला पड़ेगा. तो आप साइड में जा सकते हो. सॉरी. अच्छा, तो नहीं पूछो आपको कुछ? क्वेश्चन मत पूछो. मेरा खाली ऐसा फेस रिवील ये हमारे आज के मॉडल है जो विनर रहे. તો આપણે હવે બ્લોગની એન્ડિંગ કરવાની છે, તો જરાક 2-4-30 સેકન્ડ રૂકી જાય, તો પછી આપણે બ્લોગની એન્ડિંગ કરીએ, ઠીક છે? તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા મેં સોચું છું કે આપણે બ્લોગને નહીં, અરે કહેના ક્યાં ચાહતે હો, બ્લોગને અહીંયા જ એન્ડિંગ કરી દઈએ, કેમ કે આપણે જોવા આવેલા ફેશન શો અને ડાન્સિંગ પર હોલમાં કંઈ મજા નથી આવી જોવામાં, કે હોલ તો બહુ મસ્ત હતો, પર કંઈ કન્ટેસ્ટન્ટ બી એટલા આરામ હતા ને મજા ન આવી, એટલે આપણે હવે ઘર માટે રવાના થઈએ. તો કંઈ નહીં, અમારો નાનકડો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. બસ આવી રીતે પ્યાર બનાવી રાખજો, બ્લોગ દેખતા રહેજો, ઠીક છે? તો મળીએ બીજા બ્લોગમાં. બાય.